તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ જે ટોપિક છે પીએન જંકશન ડાયોડ જે છે એનું રિવર્સ બાયસ. તો વિદ્યાર્થી મિત્રો તમને એટલો ખ્યાલ હશે પીએન જંકશન ડાયોડની જે સંજ્ઞા છે એ પીએન જંકશન ડાયોડની સંજ્ઞા કંઈક આવી રીતે આપણે ડ્રો કરી છે, બરાબર. તીર જે છે એ આગળની બાજુ કંઈક આવી રીતે તમારે રાખવાનું, બરાબર, અને ત્યાં પછી એક લાઈન કરી દેવાની એટલે બે ઇલેક્ટ્રોડ બની જાય, બે એના ટર્મિનલ બની જાય. એક આ જે ભાગ છે એને નામ આપી દેવાનું P અને એક આ ભાગ છે એને નામ આપી દેવાનું N. એટલે આ જે છે પીએન જંકશન ડાયોડની સંજ્ઞા થઈ ગઈ. હવે આપણે જે થિયરી ભણવાની છે એમાં એવું આપ્યું છે કે પીએન જંકશન ડાયોડનો રિવર્સ બાયસ. તો ફોરવર્ડ બાયસ ની અંદર આપણે એવું શીખ્યા હતા કે શું હતું, તો કે અગર જંકશનનો P ટર્મિનલ બેટરીના P ટર્મિનલ સાથે, આ જંકશન છે, જંકશનનો P ટર્મિનલ અગર બેટરીના P ટર્મિનલ સાથે અથવા તો N ટર્મિનલ જો N બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે આપણે જોડીએ અને જે રચના તૈયાર થાય એને પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસમાં કહેવાય. તો અહીંયા આપણે શું કરવાના છીએ, તો કે અહીંયા આપણે જંકશનનો P ટર્મિનલ જે છે એ બેટરીના N ટર્મિનલ સાથે કનેક્ટ કરીશું. એટલે તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હોય તો આપણી જે આકૃતિ, બરાબર, પીએન જંકશન ડાયોડની એ આકૃતિ આપણે બનાવી દઈએ, બરાબર છે. વચ્ચે આપણે આપી દઈએ ભાઈ ડેપ્લેશન વિસ્તાર અને એક કરી દઈએ આ જંકશન, આ થઈ ગયું જંકશન. હવે તો કે આ તમારું કયું હતું, તો કે P ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ, જમણી બાજુનું તમારું N ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ. તમારે શું કરવાનું છે, તો કે પીએન જંકશનનું જે P ટર્મિનલ છે એને બેટરીના ઋણ ધ્રુવ સાથે અને જે N ટર્મિનલ છે એ બેટરીના ધન ધ્રુવ સાથે, એટલે બંનેના છેડા ઉલટા તમે કર્યા છે, ધન ધ્રુવ બેટરીનો, આ ઋણ ધ્રુવ. આ તમારું N ટર્મિનલ છે એટલે અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે કોણ હશે, તો કે ઇલેક્ટ્રોન તમારી પાસે મેજોરિટી ચાર્જ તરીકે અવેલેબલ હશે. આ તમારી પાસે P ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે એટલે અહીંયા શું હશે, તો કે અહીંયા મારી પાસે મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ હશે. અચ્છા, આ વિસ્તાર કયો છે, તો કે આ વિસ્તારનું તમે નામ આપ્યું છે ડેપ્લેશન વિસ્તાર. એ ડેપ્લેશન વિસ્તારમાં શું છે, તો કે ડેપ્લેશન વિસ્તારમાં અહીંયા જે છે એ ધન ટર્મિનલ, બરાબર, એની સામે આ તમારું ઋણ ટર્મિનલ, આને નામ આપણે કઈક આપ્યું હતું ડોનર, અને એની સામે અહીંયા આપણે નામ આપ્યું હતું એસેપ્ટર. આટલી વસ્તુ આપણે પહેલા ભણી ગયા છીએ. હવે આ જે વિસ્તાર છે આ વિસ્તારને આપણે નામ આપ્યું હતું ડેપ્લેશન વિસ્તાર અને એમાં કઈક પોટેન્શિયલ જનરેટ થયું હતું, એને આપણે નામ આપ્યું હતું ડેપ્લેશન બેરિયર. એ ડેપ્લેશન બેરિયર જે છે આ પોઝિટિવ ટર્મિનલ બન્યો એટલે બેરિયરની જે દિશા હતી કઈક આપણને આ દિશામાં મળતી હતી, એને આપણે નામ આપ્યું હતું V નોટ. જે પોટેન્શિયલ જનરેટ થયું હતું એ પોટેન્શિયલને આપણે નામ આપ્યું હતું V નોટ, એનું નામ હતું પોટેન્શિયલ બેરિયર. એ V નોટ ની જે કિંમત હતી એનું નામ હતું પોટેન્શિયલ બેરિયર. આટલી વસ્તુ જે છે એ આપણે ભણ્યા છીએ. તો હવે તમે જો મેં અહીંયા શું કર્યું છે, તો કે પીએન જંકશનનો જે P ટર્મિનલ જે છે એ પીએન જંકશનનો P ટર્મિનલ બેટરીના ઋણ ધ્રુવ સાથે અને પીએન જંકશનનો જે N ટર્મિનલ છે એ બેટરીના ધન ધ્રુવ સાથે કનેક્ટ કર્યું છે. તો જ્યારે આવી સિચ્યુએશન હોય, કેવી, તો કે પીએન જંકશનનો P ટર્મિનલ બેટરીના N ટર્મિનલ સાથે અને પીએન જંકશનનો N ટર્મિનલ બેટરીના P ટર્મિનલ સાથે, બરાબર. P જે છે એ N સાથે અને N જે છે એ P સાથે. આ બાજુ તમે જે લખેલા છે એ જંકશન છે, જંકશન ના ટર્મિનલ છે અને આ જે છે એ બેટરીના ટર્મિનલ છે. એટલે તમારે ઊંધા જોડવાના, જે તમે ફોરવર્ડમાં જોડ્યા હતા એની કરતા ઉલટા. તો હવે શું થશે, તો કે અહીંયા તમારું જે પોટેન્શિયલ બેરિયર છે એ પોટેન્શિયલ બેરિયરને કયા કયા શું ઘટના બને છે એ ઘટના આપણે લખતા જઈએ. તો પહેલો મુદ્દો એવો થાય કે પોટેન્શિયલ બેરિયર જે છે એ પોટેન્શિયલ બેરિયર ની દિશા જો તમે લો આકૃતિ મુજબ, તો પોટેન્શિયલ બેરિયરની દિશા કઈ છે, તો કે N થી P તરફ તમારું પોટેન્શિયલ બેરિયર છે જે તમને આપ્યું છે V નોટ. હવે તમે બાહ્ય પોટેન્શિયલ જોડેલું છે, આ વસ્તુ તમે જે જોડેલી છે એ તમારું બાહ્ય પોટેન્શિયલ છે. શું છે? બાહ્ય પોટેન્શિયલ. એમાં પણ તમે જુઓ આ ટર્મિનલ કયું છે, પોઝિટિવ, આ ટર્મિનલ કેવું છે, નેગેટિવ. એટલે આ બાહ્ય પોટેન્શિયલની દિશા પણ કઈ થઈ,
આ જ થઈ, એને આપણે નામ આપી દો કેપિટલ V. એટલે કેપિટલ V શું છે તો કે એ બાહ્ય પોટેન્શિયલ છે જે તમે બહારથી લાગુ પાડ્યું છે, બરાબર. આની પહેલાની થિયરીમાં આપણે ભણ્યા હતા કે એને વેરિયેબલ રાખવાનું, તો આને બી આપણે વેરિયેબલ રાખશું, એનાથી કોઈ ફરક પડતો નથી, એ તો સમજવા માટે છે. તો તમે જો V જે છે એ શું છે તો કે બાહ્ય પોટેન્શિયલ. એટલે થયું એવું કે પોટેન્શિયલ બેરિયર, જે ઓરિજિનલ pn જંક્શન નું પોટેન્શિયલ બેરિયર હતું એની દિશા n થી p તરફ છે. જે બાહ્ય પોટેન્શિયલ તમે લાગુ પાડ્યું એ બાહ્ય પોટેન્શિયલ ની દિશા પણ કઈ છે n થી p તરફ. અહીંયા લખો n થી p તરફ, આની બી દિશા n થી p તરફ. એટલે તમે બીજો મુદ્દો એવો લખી શકો કે બાહ્ય પોટેન્શિયલ જે છે, બાહ્ય પોટેન્શિયલ તમે જે લાગુ પાડ્યું એ બાહ્ય પોટેન્શિયલ ની દિશા એ પણ કઈ છે તો કે n થી p તરફની દિશા છે. તો એનો મતલબ એવો થયો કે બંનેની દિશા સરખી હોવાને કારણે પરિણામી પોટેન્શિયલ શું થાય તો કે વધે. તો ત્રીજો મુદ્દો આપણે એવું લખી શકાય કે પોટેન્શિયલ બેરિયર જે છે એ પોટેન્શિયલ બેરિયર ની કિંમત શું થશે વધશે. એટલે જો તમને યાદ હોય તો ફોરવર્ડ માં આપણે લખ્યું હતું, ફોરવર્ડ બાયસ માં આપણે એવું લખ્યું હતું v0 v એવું કરીને આપણે લખ્યું હતું. ઓકે, જો તમને યાદ હોય તો અહીંયા શું થશે કે પોટેન્શિયલ બેરિયર જે છે એની કિંમત વધશે, એટલે v0 v તમને મળશે. કેમ કે બંનેની દિશા એક જ સરખી છે, બંનેની દિશા એક જ સરખી તો સિમ્પલ પોટેન્શિયલનો તમે સરવાળો કરી શકો છો. એને કારણે શું થયું તો કે પોટેન્શિયલ બેરિયરની કિંમત વધવાને કારણે શું થયું તો કે આ જે તમને ડેપ્લેશન વિસ્તાર દેખાય છે, આ ડેપ્લેશન વિસ્તાર, કારણ કે આ બંને પોટેન્શિયલ એક જ દિશામાં થયા એટલે પરિણામી પોટેન્શિયલ જે છે વધ્યું, પોટેન્શિયલ બેરિયરની કિંમત વધી, પોટેન્શિયલ બેરિયરની કિંમત વધી એટલે આ ડેપ્લેશન વિસ્તાર જે છે એ ડેપ્લેશન વિસ્તાર શું થઈ ગયો પહોળો થઈ ગયો. ડેપ્લેશન વિસ્તાર શું થયો પહોળો થયો. એટલે તમે હજી એક મુદ્દામાં એવું લખી શકો કે પોટેન્શિયલ બેરિયર વધવાથી ડેપ્લેશન વિસ્તાર ની પહોળાઈ વધશે. પોટેન્શિયલ બેરિયર ની ઊંચાઈ પણ વધે. પોટેન્શિયલ બેરિયર એ પણ આમાં લખી અથવા અહીંયા લખી નાખીએ. પોટેન્શિયલ બેરિયર જે છે એ બેરિયર ની ઊંચાઈ શું થાય વધે. ઊંચાઈ એટલા માટે વધે કારણ કે બંને એક જ દિશામાં છે. આની પહેલાની થિયરીમાં ઘટતી હતી, અહીંયા શું થાય વધે. તો હવે તમે વિચારો કે પોટેન્શિયલ બેરિયર જે છે આ ડેપ્લેશન વિસ્તાર જે છે એ મોટો થયો. તો ડેપ્લેશન બેરિયર મોટો થયો તો આ બાજુ કયું ટર્મિનલ છે n ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ. એમાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય તો કે ઇલેક્ટ્રોન હોય. અહીંયા કોણ છે તો કે p ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ. ત્યાં મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હોય તો કે હોલ હોય. તો હવે થશે એવું કે પોટેન્શિયલ બેરિયરની કિંમત વધવાને કારણે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધશે અને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધવાને કારણે n ટાઈપમાં જે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હતા એ ઇલેક્ટ્રોન સહેલાઈથી આ બાજુ જંક્શનને ક્રોસ કરી શકશે નહીં. આ વચ્ચેનું જે કારણ કે વિસ્તાર શું છે ખુલી ગયો, તો જેની પાસે ઇનફ ઉર્જા હોય એ જ ઇલેક્ટ્રોન આવે. એવી રીતે અહીંયા પણ થાય કે જે p ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ છે એ ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધવાને કારણે એ જંક્શન ક્રોસ કરીને n તરફ જઈ શકવાના નથી. આપણે આની પહેલાની થિયરીમાં એવું કીધું હતું કે એક જ વસ્તુને યાદ રાખવાની, કા ઇલેક્ટ્રોન જમ્પ કરે છે એ યાદ રાખો અથવા તો હોલ જમ્પ કરે છે એ વસ્તુ તમે યાદ રાખો. તો પણ આપણે અહીંયા બંને લખી નાખીએ તો કે ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધવાને કારણે તો કે પહોળાઈ વધવાથી શું થાય તો કે n બાજુના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન જંક્શન ક્રોસ કરી શકતા, જંક્શન પાર કરીને p બાજુ જઈ શકતા નથી. કોણ જઈ નથી શકતા તો કે n બાજુના જે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન છે એ કૂદીને, કારણ કે વિસ્તાર કેવો થઈ ગયો પહોળો થઈ ગયો, નાનકડો એવો ખાડો નથી, એવો ખાડો ખૂબ જ મોટો છે. તો
તો આ મેજોરિટી ચાર્જ કેરિયર જેવા ઇલેક્ટ્રોન છે જઈ શકશે નહીં. એની સામે ઊંધું થશે કે સામેથી તો કે પી ટાઈપ માંથી મેજોરિટી એવા હોલ પણ જંકશન પાર કરી શકતા નથી. એનો મતલબ શું થયો કે પ્રવાહ જે છે બંનેની ગતિ જે થતી હતી પહેલા એ હવે બંનેની ગતિ શું થઈ? રૂંધાણી. તો બંનેની ગતિ અવરોધાણી, બંનેની ગતિ રૂંધાણી એટલે શું થયું? તો કે પ્રવાહ જે છે એ પ્રવાહ રૂંધાશે અથવા તો પ્રવાહ જે છે એની કિંમત ઘટશે, એવું પણ લખી શકાય. કારણ કે હવે જઈ જ નથી શકતા ઇલેક્ટ્રોન. આમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન અથવા તો આમાં મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ એ આપસમાં ગતિ કરી શકશે નહીં, કારણ કે ડેપ્લેશન વિસ્તાર જે છે એની પહોળાઈ વધી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો શું થશે? ખૂબ જ સમજવા જેવી વાત છે, ધ્યાન આપજો. તો કે ભલે n ટાઈપ માંથી મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન જંકશન ક્રોસ કરીને p બાજુ ન આવી શકે. ભલે n બાજુના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન જંકશન ક્રોસ કરીને p બાજુ ન આવી શકે. એવી જ રીતે p બાજુના મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ જંકશન ક્રોસ કરીને n બાજુ ન જઈ શકે. પણ તમારી પાસે અહીંયા ઓપ્શન છે. માની લો કે આ p ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ છે, તો p ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલમાં ક્યાંક તમને માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન તો હાજર હોય. એની સામે n ટાઈપ સેમીકન્ડક્ટર મટીરીયલ ની અંદર ક્યાંક માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ તો અવેલેબલ છે. અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન અવેલેબલ છે, અહીંયા માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ અવેલેબલ છે. એટલે થશે શું? તો કે આ પોટેન્શિયલ, બાહ્ય પોટેન્શિયલ ની અસર હેઠળ આ ટર્મિનલ તમારું ધન છે એટલે આ ટર્મિનલ ધન બનશે, આ ટર્મિનલ ઋણ બનશે. આ ટર્મિનલ ધન થવાને કારણે એ શું કરશે? તો કે p ટાઈપ માંથી માઇનોરિટી ચાર્જ એવા ઇલેક્ટ્રોન છે એને ખેંચી શકશે. શું કરશે? p ટાઈપ માંથી માઇનોરિટી એવા ઇલેક્ટ્રોન જે છે એને ખેંચી શકશે. તો અહીંયા હજી આપણે એક મુદ્દો લખીએ તો કે પોટેન્શિયલ બેરિયર ની અસર હેઠળ, ડાયરેક્ટ હું લખું છું અસર હેઠળ શું થાય? તો કે p ટાઈપમાં માઇનોરિટી એવા ઇલેક્ટ્રોન જે છે એ પોટેન્શિયલ ની અસર હેઠળ સરળતાથી જંકશન પાર કરી શકે. એવી જ રીતે n બાજુના માઇનોરિટી ચાર્જ કેરિયર એવા હોલ જે છે જંકશન પાસ કરીને તમારે p ટાઈપ સુધી જઈ શકે. એટલે હવે શું થયું? તો કે વિદ્યુત ભારોની ગતિ થઈ. શું થયું? તો કે વિદ્યુત ભાર ગતિ કરે છે. વિદ્યુત ભાર ગતિ કરવા લાગ્યો તો વિદ્યુત ભાર ગતિ કરવા લાગે તો શું થાય? પ્રવાહનું નિર્માણ થાય. શું થાય? પ્રવાહનું નિર્માણ થાય. એટલે જે કેપેબલ ઇલેક્ટ્રોન હોય અથવા તો આ ધન પોટેન્શિયલ ખેંચવા માટે કેપેબલ હોય એવા થોડાક ઇલેક્ટ્રોન થી તમને પ્રવાહ મળે. એટલે પ્રવાહનું જે નિર્માણ થયું એ પ્રવાહ જે છે એ તમને માઇક્રો એમીટર ના ક્રમનો મળશે. શું થશે? માઇક્રો એમીટર ના ક્રમનો તમને શું મળશે? પ્રવાહ મળશે. પણ પછી તો આપણી પાસે અહીંયા વેરિયેબલ લગાવ્યું છે. વેરિયેબલ લગાવ્યું છે એટલે શું કરશું? પોટેન્શિયલ આપણે વધારશું. પોટેન્શિયલ વધારશું એટલે આ જે ધન ટર્મિનલ છે એની કિંમત વધશે. એટલે આમાં જે પહેલાના કેસમાં નહોતા ખેંચાતા એવા પણ માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન, p ટાઈપમાં માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન પણ આ શું કરી શકશે? ખેંચી શકશે. એટલે શું થાય? અમુક લેવલ પછી તમે પ્રવાહની કિંમતમાં ખૂબ જ મોટો વધારો જોઈ શકો છો. જો તમે ગ્રાફ એનો પ્લોટ કરશો તો ગ્રાફમાં કંઈક તમને આવી રીતે ગ્રાફ તમને મળશે. ગ્રાફમાં આવી રીતે ગ્રાફ મળે છે. એટલે અહીંયા x અક્ષ ઉપર તમે દર્શાવ્યું છે વોલ્ટેજ અને y અક્ષ ઉપર દર્શાવ્યું છે તમને કરંટ, પણ કરંટ માઇક્રો એમ્પિયર ના ક્રમનો. ઓકે,
તમે પેલા જો પહેલા પ્રવાહ જે મળે છે, આ જે પ્રવાહ, એ પ્રવાહને નામ આપ્યું છે સેચ્યુરેશન. સેચ્યુરેશન પ્રવાહ, અથવા તો એનું ગુજરાતી તમારે લખવું હોય તો તમે સંતૃપ્ત પ્રવાહ એવું પણ લખી શકો છો. સેચ્યુરેશન પ્રવાહ અથવા તો સંતૃપ્ત પ્રવાહ તમે લખી શકો છો. પણ તમે જો અમુક સમય પછી, એટલે કે અમુક વોલ્ટેજ પછી, માની લો કે આ વોલ્ટેજ ની તમે ચર્ચા કરો તો એમાં જો કરંટમાં તમને શું મળે છે? એકદમ રાઇઝ મળે છે, કરંટમાં ખૂબ જ મોટો વધારો મળે છે. જેમ આપણે એવું કહી શકાય કે પાણી હોય, પાણી બરાબર, એને બાંધીને રાખ્યું હોય, કોઈ 4 પાળામાં બાંધીને રાખ્યું, કોઈ પણ એક પાળો તોડી નાખો ને કેવું પાણી જે ફટાફટ જાય, એવી જ રીતે તમને અહીંયા પ્રવાહમાં છે ખૂબ જ મોટો વધારો જોવા મળશે. એટલે અહીંયા જે તમને વોલ્ટેજ મળશે, આ વોલ્ટેજ, એનું નામ છે બ્રેકડાઉન વોલ્ટેજ. શું નામ છે? બ્રેકડાઉન વોલ્ટેજ. બ્રેકડાઉન વોલ્ટેજ એ તમને પ્રવાહની કિંમત ખૂબ જ મોટી મળશે. અને હજી જો તમે પોટેન્શિયલની કિંમત વધારતા જાઓ, તમે બાહ્ય પોટેન્શિયલ જે છે એ બાહ્ય પોટેન્શિયલ જો તમે બ્રેકડાઉન કરતા વધારો તો શું થાય? તો કે પ્રવાહમાં ખૂબ જ મોટો વધારો જોવા મળશે. એને કારણે પીએન જંકશન બળી જવાની શક્યતા ધરાવે છે. કારણ કે પ્રવાહમાં ખૂબ જ મોટો વધારો છે, અને પ્રવાહમાં ખૂબ જ મોટો વધારો થાય તો I2RT ઉષ્મા ઉત્પન્ન થાય, અને ઉષ્મા ઉત્પન્ન થવાને કારણે પીએન જંકશન જે છે બળી જવાની પણ શક્યતા ધરાવે છે. એટલે કોઈ પણ ડાયોડ તમે લઈ લો તો એના બ્રેકડાઉન વોલ્ટેજ કરતા તમે વધારે વોલ્ટેજ આપી શકો નહીં. વોલ્ટેજ વધારે, બ્રેકડાઉન વોલ્ટેજ તમને પ્રવાહમાં મોટો વધારો જોવા મળે, પણ હજી તમે એનાથી આગળ જશો તો પ્રવાહમાં ખૂબ જ મોટો વધારો થાય, જેને કારણે એ ડાયોડ જે છે એ બળી જવાની, ગરમ થઈ અને બળી જવાની શક્યતા પણ ધરાવે છે. એટલે આપણે એના બ્રેકડાઉન કરતા વધારો કરીશું નહીં. બીજી એક વસ્તુ કે અહીંયા તમે બેરિયર જે છે, બેરિયર તમે દર્શાવ્યું છે, તો બેરિયરની જો કિંમત તમારે જોવી હોય તો બેરિયરની કિંમત તમે આવી રીતે દર્શાવી શકો. ગ્રાફ મુજબ તમારે દોરવી હોય તો ગ્રાફ મુજબ તમે આવી રીતે દોરી શકો. આ જે મેં અત્યારે પહેલા દોર્યું છે એ સામાન્ય પીએન જંકશન નું છે, પણ જ્યારે હું ફોરવર્ડ બાયસ લાગુ પાડી દઈશ ત્યારે ફોરવર્ડ બાયસમાં શું થશે કે આની બેરિયરની ઊંચાઈ જે છે થોડીક વધી જાય. બેરિયરની ઊંચાઈ વધી જાય એટલે ગ્રાફ જે છે એ તમને કંઈક આવી રીતના મળશે, આ રીતના. એમાં આ બ્લુ કલરનું જે તમને બતાય છે એ તમારે રિવર્સ બાયસ, કારણ કે બેરિયર જે છે એ બેરિયરની ઊંચાઈ શું થાય? વધી જાય. પોટેન્શિયલ બેરિયરની કિંમત વધી જાય. ખાસ તમે ધ્યાન રાખજો, ફોરવર્ડ બાયસની અંદર જે કોઈ પ્રવાહ આપણને મળતો હતો એ પ્રવાહ મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે મળતો હતો, પછી એ પી ના હોય કે એન ના હોય. જ્યારે રિવર્સ બાયસ આપણને જે મળે છે એમાં જે પ્રવાહ જે છે માઇનોરિટી ચાર્જને કારણે મળે છે, પછી એ પી ના હોય કે એન ના હોય. બરાબર. અહીંયા ડેપ્લેશન વિસ્તાર જે છે વધે છે. ખાસ 3 જ મુદ્દા તમારે યાદ રાખવાના છે. પહેલા તો કનેક્શન તમે યાદ રાખો. રિવર્સ બાયસ ની અંદર ડેપ્લેશન વિસ્તાર જે છે એ પહોળો થાય. ડેપ્લેશન વિસ્તાર પહોળો થાય એટલે પ્રવાહ જે છે એ ઘટે. પ્રવાહ ઘટવાને કારણે આપણને ડેપ્લેશન વિસ્તારની પહોળાઈ વધે. પહોળાઈ વધે એટલે શું થાય? તો કે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ જે છે, ઊંચાઈ પણ શું થાય? તો કે વધે. એટલે સરળતાથી ઇલેક્ટ્રોન જઈ શકે નહીં, એટલે પ્રવાહ આપણને મળે નહીં. પણ જે પી ટાઈપમાં માઇનોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન હોય એ આ પોઝિટિવ ટર્મિનલ ખેંચી શકે છે, એટલે માઇનોરિટી પ્રવાહ આપણને મળે છે. પણ એ પ્રવાહ કોને કારણે મળે છે? માઇનોરિટી ચાર્જ બંને બાજુના. મેં એક જ લખ્યું છે, પણ તમારે પી માંથી જાય એન માં ને એન માંથી પણ માઇનોરિટી ચાર્જ એવા ઇલેક્ટ્રોન અને હોલ જે છે એની ગતિ થવા માંડે એટલે પ્રવાહ તમને મળે ખરો, ખૂબ જ નાનો મળે. પહેલા જે પ્રવાહ જે છે અચળ જેવો મળે, એટલે એને સંતૃપ્ત પ્રવાહ અથવા સેચ્યુરેશન પ્રવાહ કીધું છે. પછી તમે જેમ જેમ આગળ વધશો એમ બ્રેકડાઉન વોલ્ટેજ આવે. અમુક સમયે પ્રવાહમાં ખૂબ જ વધારો થઈ જાય, અમુક વોલ્ટેજ છે તેને બ્રેકડાઉન વોલ્ટેજ કહેવાય. બીજું, અહીંયા અવરોધ તમને મળશે, કારણ કે અહીંયા પ્રવાહ વર્સિસ I નો તમે ગ્રાફ દોરો છો, બરાબર, અને ઓહમના નિયમનું પાલન કરતો નથી. તમને ખ્યાલ છે કે આપણે ફોરવર્ડ બાયસમાં ડિસ્કશન કર્યું હતું. અને જે અવરોધ મળે એ ડાયનેમિક અવરોધ કહેવાય. એ ડાયનેમિક અવરોધ ની કિંમત જે છે એ ડાયનેમિક અવરોધની કિંમત 10⁶ ઓહમ જેટલું મળે. જ્યારે ઈ વસ્તુ ફોરવર્ડ બાયસમાં આપણને 1 થી 100 ઓહમ જેટલું આપણને મળતું
હતું. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક છે રિવર્સ બાયસ. આ જોઈ લો, પછી આપણે પીએન જંકશન, ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ નો નાનકડો તફાવત છે આપણે જોઈ લઈએ. જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે નવો જે ટોપિક છે એ એક બનાવેલો ટોપિક છે, જેથી કરીને એક જ ટોપિક ની અંદર આપણને બંને ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ જે છે એ યાદ રહી જાય. એટલે બંને મેં તફાવત સ્વરૂપે અહીંયા રજૂ કર્યો છે. તો કે આ બધું જે છે ફોરવર્ડ બાયસ માટેનું છે, અને અહીંયા તમે રિવર્સ બાયસ તમને ઉપર દેખાય જ છે. તો તફાવતના સ્વરૂપે સપોઝ પૂછવાનું હોય અથવા તો યાદ રાખવાનું થાય તો નાના નાના મુદ્દા બનાવેલા છે, પછી તમે એની રીતે વધારે ડીપમાં લખવું હોય 2 માર્ક્સમાં 3 માર્ક્સમાં તમે લખી શકો છો. તો તફાવતમાં કઈ રીતના લખ્યું છે? તો કે ફોરવર્ડ બાયસ એટલે શું? તો કે ફોરવર્ડ બાયસ એટલે તો કે પીએન જંકશનનો પી ટર્મિનલ અગર બેટરીના પી અથવા તો એન ટર્મિનલ બેટરીના એન, મેં એક જ લખ્યું છે, બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અગર ડાયોડનો પી ટર્મિનલ જોડવામાં આવે તેને ફોરવર્ડ બાયસ કહેવાય. તો એની સામે બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે ડાયોડનો એન ટાઈપ જોડવામાં આવે તો એને રિવર્સ બાયસ કહેવાય. આ ડાયોડનો જો પી પોઝિટિવ ટર્મિનલ, આ એન નેગેટિવ આ પી ટાઈપ નો છેડો, આ એન ટાઈપ નો છેડો, તો પી જે ટાઈપ નો છેડો છે એ કોની સાથે જોડાણો? બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે. અને એન ટાઈપ કોની સાથે જોડાણું? નેગેટિવ ટર્મિનલ સાથે. એટલે પી તમારું થઈ ગયું ફોરવર્ડ બાયસ, આ તમારું રિવર્સ બાયસ. પી કોની સાથે જોડાયેલું છે? બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે. અહીંયા તો કે પ્રવાહનું વહન જે છે મેજોરિટી, ખાસ યાદ રાખજો, ફોરવર્ડ બાયસ ની અંદર પ્રવાહનું જે વહન થાય એ મેજોરિટી ચાર્જ કેરિયર થી થાય, જ્યારે રિવર્સ બાયસ ની અંદર જે પ્રવાહનું વહન થશે એ પ્રવાહનું વહન માઇનોરિટી ચાર્જ કેરિયર થી થાય. બીજું, અહીંયા પ્રવાહનું વહન થવાને કારણે પ્રવાહ તમને કંઈક મિલી એમ્પિયરના ક્રમનો મળે, સામે પ્રવાહનું વહન ન થવાને કારણે તમને પ્રવાહ જે છે એ કંઈક માઇક્રો એમ્પિયરના ક્રમનો મળે. એની પછી ફોરવર્ડ બાયસમાં અગર તમે વોલ્ટેજની કિંમત વધારો તો તમને ખ્યાલ છે વોલ્ટેજનું કિંમત, અગર વોલ્ટેજનું મૂલ્ય તમે વધારતા હતા તો ડેપ્લેશન વિસ્તાર શું થતો હતો? નાનો થતો હતો, ઘટતો હતો. પણ અહીંયા એવું થશે કે જ્યારે તમે રિવર્સ બાયસ વોલ્ટેજને વધારશો તો ડેપ્લેશન વિસ્તાર શું થાય? વધે. ડેપ્લેશન વિસ્તાર વધે એટલે હજી કોઈ વિસ્તાર મોટો થઈ ગયો, એટલે સરળતાથી જે મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન અથવા તો હોલ છે, આ કેસમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન કે હોલ છે એ સરળતાથી આવી શકશે નહીં, કારણ કે ડેપ્લેશન વિસ્તાર વધી ગયો છે. અહીંયા શું છે તો કે ફોરવર્ડ બાયસમાં અવરોધ જે તમને મળતો હતો ડાયનેમિક અવરોધ, આપણે નામ આપ્યું હતું 1 થી 100 ઓહ્મના ક્રમનો, ત્યારે રિવર્સ બાયસમાં અવરોધ જે તમને મળે છે 10⁶ ગણો, 10⁶ ઘાત ગણો, એટલે 10 લાખ ઓહમ જેટલો તમને અવરોધ જે છે એ મળે. બીજું, ગ્રાફ તમે જો પ્લોટ કરવા જાઓ તો પ્રવાહ વર્સિસ વોલ્ટેજ, તમને પહેલા જે પ્રારંભિક કેસમાં પ્રવાહ મળશે નહીં, પછી પ્રવાહમાં સતત વધારો થશે. કોઈ એક વોલ્ટેજની કિંમતમાં પ્રવાહમાં વધારો મળશે, એનું નામ છે કટ ઇન વોલ્ટેજ. સેમ અહીંયા છે, પહેલા તમને પ્રવાહ મળશે ખરો, પણ પ્રવાહ અચળ પ્રવાહ જેવો મળશે, ખૂબ જ નાની માત્રામાં અચળ પ્રવાહ જેવો મળશે, જેને સંતૃપ્ત પ્રવાહ પણ કહેવાય. પણ એની પછી પ્રવાહમાં સતત ફટાકથી વધારો જોવા મળે, એ જે વોલ્ટેજ વધારો જોવા મળે એનું નામ છે બ્રેકડાઉન વોલ્ટેજ. તો વિદ્યાર્થી મિત્રો, આ નાનકડી એવી થિયરી જે છે એ બંનેને અલગ અલગ તફાવત સ્વરૂપે અને યાદ રાખવા માટે સરળ એવો કોઈ પ્રશ્ન છે નહીં, જાતે બનાવેલો પ્રશ્ન છે. આ તમે ખાસ કરી નાખો એટલે બંને થિયરી જે છે તમારી કમ્પ્લીટ થઈ જાય. ઓકે, જોઈ લો.